નમસ્તે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના એપિસોડનો વિષય છે બાળ ઘડતર નેતૃત્વ. આજના વિષયને અનુરૂપ હું ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપની સ્ક્રીન પર છે. આજની ક્વિઝનો પ્રશ્ન: બાળકોમાં નેતૃત્વ કેળવવા માટે નીચેનામાંથી કઈ કઈ બાબત જરૂરી છે? 1. પ્રત્યાયન કૌશલ્ય, 2. સક્રિય શ્રવણ, 3. જવાબદારીની મજબૂત ભાવના, 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે, આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228 59 9227859086. આપનો જવાબ આવતીકાલે 3:30 વાગ્યા સુધી આપેલ નંબર પર મોકલી આપશો. આપણે બાળ ઘડતરના 24 લાક્ષણિકતાઓમાં મિતાચાર ગુણની 4 લાક્ષણિકતાઓ વિશે માર્ગદર્શન મેળવ્યું છે. ન્યાય ગુણની લાક્ષણિકતામાં નેતૃત્વ વિશે માર્ગદર્શન આપણને નિરાલીબેન આપવાના છે. તો હું નિરાલીબેનને આવકારું છું. નિરાલીબેન. નમસ્તે દર્શક મિત્રો. આજથી આપણે આવતા 3 એપિસોડ સુધી આપણે જોઈશું ન્યાયથી જીવન જીવવાના અમુક લાક્ષણિકતાઓ. ન્યાયથી જીવન જીવવું આપણને સૌને ગમે. જ્યારથી જન્મ લીધો છે ત્યારથી પરિવારમાં, સોસાયટીમાં, સમાજમાં આપણે ન્યાય કે અન્યાય આપણી આજુબાજુ જોયો છે. અને એ ન્યાયના ગુણથી જીવન જીવવા માટે આપણે એટલા પ્રેરિત હોઈએ છીએ કે એ જીવન જીવવા માટે આપણે અમુક લાક્ષણિકતાઓ દર્શાવીએ છીએ. એ લાક્ષણિકતાઓ છે નેતૃત્વ, નિષ્પક્ષતા અને સમૂહ કાર્ય. તો આજના આપણે એપિસોડમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું નેતૃત્વની લાક્ષણિકતા ઉપર, જે આપણને ન્યાયથી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. અને નેતૃત્વ એટલે શું એ સમજવા માટે આપણે ચાલો આજે 2 રાજકુમારની એક વાર્તા સાંભળીએ. એક સરસ ગામમાં 2 રાજકુમાર અને એક રાજા રહેતા હતા. એ ખૂબ જ સુંદર અને વિશાળ ગામ હતું. પણ એવું થયું સંજોગ કાર્ય કે એ વખતે એમાં દુકાળ પડ્યો અને દુકાળથી એ પરિસ્થિતિ એ ગામની એટલી ખરાબ થઈ ગઈ કે રાજાને ખૂબ દુઃખ થયું અને એમણે થયું કે હું મારા 2 રાજકુમારને કહું કે કંઈક આપણે આનું નિવારણ કાઢીએ. તો રાજાને ખૂબ ચિંતા થઈ પોતાના ગામની અને પોતાના ગામવાસીઓની. તો એમણે એમના દીકરાઓને કહ્યું કે બેટા, તમે 2 જાઓ અને ગામની અલગ અલગ દિશામાં એક એવું સરસ એક્વાડક્ટ બનાવો કે જેનાથી બધાને પાણીની સુવિધા મળી રહે 12 માસ. મોટો દીકરો ગયો ઉત્તર ડાયરેક્શનમાં અને નાનો દીકરો ગયો દક્ષિણની દિશામાં. મોટા દીકરાએ રાજાની રિચીઝ લીધી, એની આર્મી લીધી અને એ બધું જ લઈને અને એ નોર્થ ડાયરેક્શનમાં બહુ જ મહેનતથી આખું કામ કરવા માટે તૈયારીથી ગયો અને એણે એક્વાડક્ટ બનાવવાનું કામ ચાલુ કરી દીધું. એણે બહુ જ બધું વિલેજર્સ પાસે કામ કરાવડાયું, ગામવાસીઓને બહુ જ ન્યાયથી પૈસા આપ્યા અને બધાને ખૂબ જ ટાઈમ પર કામ ચાલુ કરાવડાવે, ટાઈમ પર કામ પતાવડાવે અને આખો જે પ્રોજેક્ટ છે એ સરસ રીતે 2 વર્ષમાં પતાવડાયો. ખૂબ અભિમાનથી 2 વર્ષ પછી એ પાછો આવ્યો એ જ જોવા માટે કે અહીંયા તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું હતું કે એના નાના ભાઈના રાજા બનવાની તૈયારીઓ ચાલી રહી હતી. એ તો બહુ જ દુઃખી થઈ ગયો. રાજાને કહ્યું કે રાજાજી, આ શું બધું ચાલી રહ્યું છે? હું તો ગયો, મેં આટલું કામ કર્યું અને જ્યારે પાછો આવ્યો ત્યારે મેં એવું સાંભળ્યું કે મારા નાના ભાઈને રાજા બનાવી રહ્યા છે. તો રાજાએ કહ્યું કે હા, એને રાજા બનાવી રહ્યા છે કારણ કે એ દક્ષિણ દિશામાં જઈને અને એણે ત્યાં એક્વાડક્ટનું કામ જે ચાલુ કર્યું હતું અને બધાને જે પાણીની સુવિધા મળવાની હતી એ કામ ખૂબ જ સરસ રીતે એણે 1 વર્ષમાં પતાવી દીધું. તો એણે કહ્યું કે આ તો મને કંઈક બહુ જ વિચિત્ર લાગી રહ્યું છે કે 1 વર્ષમાં કેવી રીતે એણે કામ પતાવી દીધું.
એણે કંઈ એટલો પૈસો નહોતો લઈને ગયો, એટલી બધી એ આર્મી કે સોલ્જર્સ લઈને નહોતો ગયો. અને આ બહુ જ વિચિત્ર વસ્તુ છે કે એણે 1 વર્ષમાં દક્ષિણ દિશામાં એક્વાડક્ટ આટલું ફટાફટ બનાવી દીધું. મને આમાં જઈને અને કંઈક તહેકીકાત કરવા દો. એણે જઈને તહેકીકાત કરી તો એને ખૂબ બધી અનિયમિતતાઓ સામે આવી. પાછો ફટાફટ એ રાજા પાસે જઈને અને એણે આખી વાત કહેવાની ચાલુ કરી કે રાજાજી, આ બધું જ બંધ કરો, આ તો ગાણપણ કહેવાય. તો રાજાએ પૂછ્યું કે આ કેમ ગાણપણ કહેવાય? તમે કેમ આવું કહો છો? તને શું લાગે છે? મને સાંભળવું છે. એટલે મોટા દીકરાએ કહ્યું કે રાજાજી, હું મારા નાના ભાઈને ખૂબ પ્રેમ કરું છું, પણ આઈ એમ શ્યોર કે કંઈક તો એનામાં ગાણપણ આવી ગયું છે. એણે આપણું આટલું સરસ નામ જે છે આપણા રાજ્યનું, એ એણે મિટ્ટીમાં મિટાઈ દીધું છે. એણે એક્વાડક્ટ તો બનાવ્યું, પણ એ એક્વાડક્ટ એણે આપણા પ્લાનથી એકદમ જ દૂર બનાવ્યું. આપણે જે પ્લાન કર્યો હતો એ પ્લાન તો એણે ફોલો જ નથી કર્યો. પછી એણે આપણા પ્લાનમાં બહુ જ ઓછા જે આઉટલેટ્સ હતા પાણી વહેવાના એ બનાવવાના હતા, તો એણે એની જગ્યાએ બહુ જ બધા આઉટલેટ્સ બનાવી દીધા. અને એનાથી શું થયું કે આપણા રાજ્યમાં પાણીનો વહાવ બહુ જ ઓછો થશે. આ રીતે ઘણી બધી અનિયમિતતાઓ આવી છે. પ્લસ એણે પ્રાઇમ મિનિસ્ટર છે એની સામે એણે ખરાબ રીતે વાત કરી અને વિલેજર્સ સામે કે ગામવાસીઓની સામે આખું એણે ખરાબ રીતે વર્તન કરીને અને પોતાની વાત ચલાવી. પ્લસ એણે જે વર્કર્સ હતા કે ગામવાસીઓ હતા એમને એણે ઇનફ પેમેન્ટ બી ના આપી અને સોલ્જર્સને એમણે લેબરર્સની જેમ યુઝ કર્યા. આ બધું જ સાંભળીને તો મને ખૂબ દુઃખ થયું. મને લાગતું નથી કે આટલું ઇનફ છે, હજી ઘણું બધું એમણે કર્યું હશે. આખી વાત રાજાએ ખૂબ સારી રીતે સાંભળી અને રાજાએ કહ્યું કે ઓકે, આ જે વસ્તુ છે મને સમજવા જો સારી રીતે, કારણ કે જો એમણે વર્કર્સને પૈસા ના આપ્યા હોય, સોલ્જર્સને લેબરર્સની જેમ યુઝ કર્યા હોય, તો પછી આપણે જાણવું પડે કે આખી વાત શું છે. રાજાએ ખૂબ શાંતિથી અને પ્રેમથી દીકરાને સમજાયું, જો બેટા, તું જે પણ કહે છે એ બધું ખૂબ જ સત્ય છે. તારા ભાઈએ આખી પરિસ્થિતિ સુધારવા માટે એક્વાડક્ટ બનાવ્યું, પણ એણે પહેલ કરીને અને એક્વાડક્ટ બનાવવા માટે જે સુધાર કાર્ય ચાલુ કર્યું એ એની વિઝડમથી ચાલુ કર્યું અને એણે વિઝડમથી પોતાની જે બી પ્લાન હતો એ પ્લાનમાં ફેરફાર કરીને અને એવી રીતે એને ઇમ્પ્રૂવ કર્યો એ પ્લાનને કે ખાલી આપણને નહીં પણ આખા ગામને એનો ફાયદો થાય. તે ઉપરાંત એણે ગામના વાસીઓનો બી કન્વિન્સ કર્યા કે એ લોકો સમયનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે અને એ વધારે કામ કરવા માટે કે ફટાફટ કામ કરવા માટે એના માટે વધારે પૈસાની ડિમાન્ડ ના કરે, કારણ કે આટલા બધા પૈસા લીધા વગર ગયો હતો. પ્લસ ન્યાયને નિડરતાથી જે પણ ગામવાસીઓનો બચાવ કરવાનો હતો કે જે પણ ખોટા કાર્યને રોકવાનો હતો એના માટે એણે નિડરતાથી આપણા પ્રાઇમ મિનિસ્ટરને કન્ફ્રન્ટ કર્યું અને એણે ન્યાયને ડિફેન્ડ કર્યું. એ ઉપરાંત એણે એ પણ જોયું કે એની પ્રભાવશાળી વ્યક્તિત્વથી એણે સોલ્જર્સને એવી રીતે મોટિવેટ કર્યા કે એ ગામવાસીઓ કરતાં લેબરર્સ કરતાં પણ વધારે કલાકો માટે કામ કરે અને એ ખાલી એના પ્રભાવથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી નહીં પણ એના સારા સ્વભાવથી પણ એ લોકોએ એની વાત માની અને એ લોકો એનામાં વિશ્વાસ કરતા હતા, એટલા માટે એની વાત માની. આ બધું તો એણે બીજા બધાની સાથે કર્યું, પણ એણે પોતે શું કર્યું? બધાની પાસે જે કામ કરાવડાવતો હતો એની સામે એ એક ક્ષણ માટે ભૂલી ગયો કે એ એક રાજકુમાર છે અને એનું પ્રિન્સલી સ્ટેટસ એ બાજુમાં મૂકીને અને એ પોતે બધાની સાથે બહુ જ મહેનતથી કામ કરવા લાગ્યો તાકી પાણીનું જે પ્રોજેક્ટ છે એ ટાઈમલી મેનરમાં પતી જાય. સૌથી મોટી વાત તો એ છે કે બધા જ તારા નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરે છે, એનો ખૂબ જ રિસ્પેક્ટ કરે છે અને એ જે પણ કહે એ બધું જ કરવા માટે લોકો તૈયાર થઈ જાય છે. કે કાલનો એ રાજા છે એવું હું નહીં કહું, એ રાજાથી પણ બહુ જ વધારે છે, એ છે આપણો લીડર. આ બધું જ સાંભળીને મોટો ભાઈ આશ્ચર્યમાં પડી ગયો અને ખૂબ ઊંડા વિચારોમાં જતો રહ્યો. એને થયું કે આ બધું તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. એનો મતલબ એ થયો કે મારો ભાઈ જે હું વિચારું છું એના કરતાં પણ વધારે મહાન છે અને એક પલની પણ વાર લગાડ્યા વગર એ દોડીને પોતાના ભાઈ પાસે ગયો અને એને
અભિનંદન આપ્યું કે એ રાજા બનવાનો છે, એ રાજાથી પણ વધારે યોગ્ય લીડર છે. આ જે વાર્તા છે એ વાર્તાથી આપણને શું શીખ મળે છે? આ વાર્તાથી આપણને એ શીખ મળી છે કે હોદ્દો મહત્વનો નથી, પણ ગુણો મહત્વના છે. ગુણો મહત્વના છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. અત્યાર સુધી આપણે બધાને એવું જ લાગે છે કે જ્યારે આપણી પાસે કોઈ મોટો હોદ્દો હોય કે પોઝિશન હોય તો એનાથી આપણે લીડર બનીએ છીએ, પણ એ તદ્દન ખોટી વાત છે. આપણે જેમ વાર્તામાં જોયું કે રેન્ક, પોઝિશન કે હોદ્દાથી આપણે લીડર નથી બની જતા. આપણે લીડર બનવા માટે આપણામાં નેતૃત્વના ગુણો હોવા જોઈએ કે લીડરશિપના ગુણો હોવા જોઈએ. નાના રાજકુમાર પાસે હતું, એની પાસે કરેજ હતો, ફેરનેસ હતું, કમિટમેન્ટ હતું. તો એ બધા જો ગુણ તમે પોતાનામાં વિકસાવો તો તમે ખૂબ સારા લીડર બની શકો. પછી એનાથી કંઈ જ ફરક નથી પડતો કે તમે કયા હોદ્દા પર છો, ઊંચાઈના હોદ્દા પર છો કે તમારી પાસે પોઝિશન કે હોદ્દો નથી. માણસો જે બહુ જ હાઈ રેન્ક પર હોય છે એ લીડર છે એવું જરૂરી નથી. એ લોકો ખાલી ઓથોરિટી છે. જે લોકોને ખાલી પોતાની પોઝિશન કે સ્ટેટસ માટે કન્સર્ન હોય છે, પછી એ સ્કૂલ હોય, ફેમિલી હોય કે ઓર્ગેનાઇઝેશન હોય, એ લોકોને જો પોતાની સ્ટેટસ અને પોઝિશનની જ કન્સર્ન હોય તો એ લોકો રિયલ જોબની ચિંતા જ નથી કરી રહ્યા. ખાલી એ લોકોના મગજમાં કામ કરતાં વધારે, ગુણ કરતાં વધારે એક એમની પોઝિશન જ ભરાઈ ગયેલી છે. એ લોકો સારા નેતા ના બની શકે. કેમ? કારણ કે જે રિયલ લીડર છે સારું કાર્ય કરે એના કરતાં વધારે એ સારી રીતે માણસોને ટ્રીટ કરે અને માણસો જે કામ કરે છે એમને સારી રીતે કામ કરવામાં મદદ કરે, એ સાચો લીડર છે. તમને લીડર બનવા માટે રેન્કની જરૂર નથી. આ જે ગુણ છે એ નીચેના રેન્કના લોકો પણ કરી શકે. નીચેના રેન્કના લોકોમાં જો તમે આવી કોઈ લાક્ષણિકતા જોવો કે આજુબાજુના લોકોને મદદ કરવા માટે ખૂબ જ તત્પર હોય છે, એ લોકો જોવે છે કે ભાઈ તને ક્યાં તકલીફ પડી રહી છે આ કામ કરવા માટે, તો લાવો હું તમને આ કામ કરવામાં મદદ કરું. તો એ જે માણસોને કામ કરવામાં, આગળ વધારવામાં જે ગુણ છે એક વ્યક્તિમાં, તો એ વ્યક્તિમાં નેતૃત્વનો ગુણ છે. મેડમ, નેતૃત્વના ગુણો તો દરેક બાળકમાં હોય છે, પણ જ્યારે આપણે એને મોનિટર બનાવીએ ત્યારે તે ગુણોનો ઉપયોગ તે કરી શકે છે અને બીજા બાળકો એનો ઉપયોગ કરી શકતા નથી. એ સાચું? વેરી ગુડ ક્વેશ્ચન. જ્યારે આપણે કોઈને મોનિટર બનાવીએ છીએ ત્યારે એનામાં અમુક લાક્ષણિકતાઓ વિકસી શકીએ છીએ. એના માટે આપણે એક એક્ઝામ્પલ યુઝ કરીએ. જ્યારે તમારા આંગણવાડીમાં કોઈ બી બાળકને તમે મોનિટર બનાવો છો તો એ મોનિટર શું કામ કરે છે? એ ખાલી તમારા જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ ફોલો કરવાનું જ કામ કરે છે. તમે એમ કહો કે સ્ટુડન્ટ્સ આવી રીતે બેસેલા હોવા જોઈએ તો એ જોવે કે સ્ટુડન્ટ્સ આવી રીતે બેઠા છે. બ્લેકબોર્ડ સાફ થઈ જવો જોઈએ તો એ જોવે છે કે બ્લેકબોર્ડ સાફ થઈ જવો જોઈએ. રાઈટ? તો એ શું કરે છે? મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ કરે છે. એ લીડરશિપ નથી દર્શાવી રહ્યું. મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ કોઈ પણ કરી શકે. એ મોનિટર એવી રીતે બન્યો કે તમે એના ક્રાઇટેરિયા કયા યુઝ કર્યા, એનું કામ સારું કરવાના જે ગુણ છે એ તો કોઈ પણ કરી શકે ને કોઈ પણ શીખી શકે. પણ એ સિવાય શું એ બીજા બધા બાળકો સાથે સારો સ્વભાવ રાખે છે? એ બીજા બધા બાળકોને એ લોકોની સાથે મળીને આગળ ચાલે છે? દરેક બાળકને કંઈક સારું કાર્ય કરવું છે અને દરેક બાળકને સારું કામ કરવું છે અને પોતે રેકગ્નિશન એમને જોઈએ છે, તો એ દરેક બાળકને સારા કામ માટે રેકગ્નિશન આપે છે. નેતૃત્વનું કામ છે એ તમે જ્યારે પોઝિશન પર આવી જાઓ સારા કાર્યના લીધે, કે જેમ કે ઓફિસીસમાં એવું થતું હોય છે, એ જ બાળક જ્યારે મોટું થશે ત્યારે એને કેવી શીખ મળશે કે હું જો સારું કામ કરું અને મારું કામ સરસ રીતે શીખી લઉં તો હું લીડર બનીશ કે હું મોનિટર બનીશ. તો એ જ વ્યક્તિ જ્યારે કાલ ઉઠીને ઇન્ડસ્ટ્રીમાં જશે તો ખૂબ સારું કામ કરવા લાગશે અને એટલું બધું સારું કામ કરે છે કે એના બોસ એને વધારે જવાબદારી આપશે. એ જવાબદારીથી બહુ જ સારું કામ કરશે તો એના બોસ એને એક મોટી પોઝિશન આપી દેશે કે એ હોદ્દોમાં જે કામ એ પહેલાં કરતો હતો એ કામ તો હવે કરવાનું નથી, કારણ કે એ કામ તો એ પાછળ છોડીને આવ્યો. એ સારી રીતે કરતો હતો એટલે એને વધારે જવાબદારીવાળું બીજું કંઈક કામ આપવામાં આવ્યું અને જે કામ બીજા લોકો કરે છે એની પાસે એણે કામ કરાવડાવવાનું છે. તો હવે એને શું કામ કરવાનું છે સારી રીતે? હવે એને એ કામ કરવાનું છે કે એ બીજા લોકો પાસે સારી રીતે કામ કરાવડાવે. પણ આની ટ્રેનિંગ તો એને મળી જ નથી.
લોકો પાસે કામ કરાવડાવવાની ટ્રેનિંગ તો એને મળી જ નથી, એને ખાલી જાતે કામ કરવાની ટ્રેનિંગ મળી છે. જ્યારે આપણે લીડર હોઈએ, આપણે ક્લાસ મોનિટર, એકચ્યુઅલી તો ક્લાસ લીડર હોવો જોઈએ, કે આપણે જ્યારે એને એ પોઝિશન આપી લીડરશિપની, તો એણે બીજા બાળકોને સારા માર્ક્સ લાવવા માટે એ લોકો પાસે કેવી મહેનત કરાવડાવવી જોઈએ, એને ક્યાં સપોર્ટ કરવો જોઈએ, શું એ લોકોને નથી આવડતું તો કેવા ગ્રુપ્સ બનાવવા જોઈએ, હેલ્પ ગ્રુપ્સ કે બધા એકબીજાને મદદ કરે. જે બાળકો અમુક સબ્જેક્ટમાં નથી સારા એના માટે આઈડેન્ટિફાઈ કરીને અમુક ગ્રુપ્સ બનાવે. એવી રીતે આખો ક્લાસ જો એક જેવા સારા રેન્ક્સ લાવે કે માર્ક્સ લાવે તો એ ક્લાસ સૌથી સારો ક્લાસ ગણાય. અને એ ક્લાસ જે સૌથી સારો ક્લાસ છે એનો શ્રેય કોને જાય? લીડરને જાય. તો એવી રીતે જે ઓર્ગેનાઇઝેશન મોટો થઈને જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરશે અને ત્યાં જો એને લીડરશિપનો રોલ મળશે, તો જો એ ઓર્ગેનાઇઝેશન ખૂબ સારું પ્રોફિટ બનાવશે તો એને એ સારા સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશનનો શ્રેય પણ લીડરને મળશે. ડુ યુ અગ્રી? યસ મેડમ, તમે આ ખૂબ સરસ વાત કરી. હું એક પ્રશ્ન પૂછવા માગું છું. ICDS વિભાગમાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગો થાય છે. તેમાં નેતૃત્વની ટ્રેનિંગ આપવામાં આવે અને નેતૃત્વનું સર્ટી આપવામાં આવે. સર્ટીથી નેતૃત્વ કરી શકાય? નાઇસ ક્વેશ્ચન. હું આને એક અલગ રીતે રિપીટ કરું છું કે શું સર્ટિફિકેશન આપી દેવાથી માણસને લીડર કે નેતા ડિક્લેર કરી શકાય? કેન બી સે કે ગ્રેટ, હવે તમે લીડર બની ગયા, હવે ફાઇનલ, હવે તમારે વધારે કશું જ કરવાની જરૂર નથી. આવું આપણે સ્ટુડન્ટ્સ સાથે કરીએ તો તમે નાના છોકરાઓ સાથે કે બાળકો સાથે તમે આવું કરો તો તમે કેવી રીતે એ વસ્તુને ટ્રીટ કરો? શેમાં બાળકોને સર્ટિફિકેટ મળતા હોય છે? સ્પોર્ટ્સમાં આગળ રેન્ક આવે એના માટે, જેમ કે બેડમિન્ટનમાં કે ટેબલ ટેનિસમાં કે દોડવાની હરીફમાં જ્યારે એમને ફર્સ્ટ રેન્ક આવે છે તો શું ફર્સ્ટ રેન્ક આવવાથી એ લોકો બેસ્ટ પ્લેયર બની જાય છે અને પછી એમને કશું જ કરવાની જરૂર નથી એવું થાય છે? ના, એ લોકોને એમની પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે તાકી આવતા વર્ષે બી એ લોકો ફર્સ્ટ રેન્ક લાવે. ડુ યુ અગ્રી? રાઈટ. જે બોડી બિલ્ડર છે એને જ્યારે મેડલ મળી જાય છે તો એ બોડી બિલ્ડિંગ બંધ કરી દે તો એ મસલ પાવર એનો જતો રહે. નેતૃત્વ જે છે એ તમારા મસલ પાવર જેવું છે. તમે એને જેટલી પ્રેક્ટિસ આપશો એટલો જે મસલ તમારો નેતૃત્વનો સ્ટ્રોંગ થતો જશે અને જેટલો તમે એને પ્રેક્ટિસ ઓછી આપશો કે તમે એનો ઉપયોગ ઓછો કરવા લાગશો જીવનમાં, એ મસલ તમારું વીક પડવા લાગશે. તો જે સર્ટિફિકેટ મળે છે તમને, એ સર્ટિફિકેટ જરૂરી છે કારણ કે એમાં તમારું નોલેજ વધે છે કે ચલો નેતૃત્વના આ એસ્પેક્ટ્સ છે. જેમ કે તમારે બાળકોમાં નેતૃત્વ વિકસાવવું હોય તો તમે બાળકોમાં શું જોવો? તો તમે એ જોવો છો કે એ લોકોમાં એક્ટિવ લિસનિંગ છે કે નહીં, કે તમે એને જોવો છો કે એનામાં કમ્યુનિકેશન સ્કિલ્સ છે કે નહીં, એ લોકો સ્પષ્ટ વક્તા છે કે નહીં, એ લોકોમાં જવાબદારી લેવાની ભાવના છે કે નહીં, એ લોકોના જે રિલેશન છે પોતાના પિયર ગ્રુપ સાથે એ સારા છે કે નહીં, એ લોકોમાં કુતૂહલતા છે કે નહીં, કે એ લોકો વધારે શીખે, એ લોકો ઓપન છે કે નહીં ચેન્જ માટે, અને એ લોકોમાં સહાનુભૂતિ છે કે નહીં. હવે આ બધા જે આપણે ચર્ચા કરી આ બધા ગુણોની, એ ગુણો એક દિવસના સર્ટિફિકેટથી નથી મળી જતા. એ તમારે રોજ એની પ્રેક્ટિસ કરવી પડે તમારા રોજિંદા જીવનમાં. અને આ બધા જ જે ગુણો છે એ મળીને તમને એક સારો નેતા બનાવે છે. તો આ જે વસ્તુ છે એ એક બેઝિકલી મસલ કે પેરેન્ટિંગ જેવું છે. દુનિયામાં કોઈ પરફેક્ટ પેરેન્ટ નથી કે બેસ્ટ પેરેન્ટ નથી, પણ એનો મતલબ એમ નથી કે તમે તમારું પેરેન્ટિંગ છોડી દો છો. તમને કોઈ હોદ્દો નથી આપતું બેસ્ટ પેરેન્ટનું તો પણ તમે તમારું પેરેન્ટિંગ ચાલુ રાખો છો. રાઈટ. તમે તમારા છોકરાઓને પોતાની વેલ્યુઝ અને પોતાની બિલીફ્સ જે છે એનાથી તમે એમને ઉછેર આપો છો. તમે તમારા ફેમિલી વેલ્યુઝ એ લોકોને આપો છો. બે ભાઈ બહેન છે, એ લોકો અંદરો અંદર ખૂબ ઝઘડે, પણ એ લોકો એકબીજાનું નુકસાન નથી ઈચ્છતા. એ લોકો એકબીજાની સાથે હરીફ કરે, પણ જો બહારનું કોઈ વ્યક્તિ આવીને અને એમને ઈજા પહોંચાડવાની કોશિશ કરે તો તરત એ લોકો એકજૂથ થઈ જાય. કેમ? કારણ કે તમારું પેરેન્ટિંગ એવું છે. તો જે પેરેન્ટિંગ છે એવું જ લીડરશિપ હોય છે. બાળકો બી ભાઈ બહેનની જેમ એકબીજા સાથે એટલા સ્ટ્રોંગ બોન્ડિંગ સાથે રહી શકે. એ લોકો બી એકબીજા સાથે હેલ્ધી હરીફ કરી શકે, પણ તેમ છતાં એકબીજાનું સારો વિચાર
રાખે, એકબીજાને મદદ કરે. અને બહારનું કોઈ વ્યક્તિ આવીને અને જો એ ગ્રુપ સાથે કે એ ક્લાસરૂમ સાથે કે સ્કૂલના બાળકો સાથે કે ફ્રેન્ડ્સ સાથે જો કોઈ નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો એ લોકોએ એકજૂથ થઈ જવું જોઈએ. એ કેવી રીતે પોસિબલ થાય? જો એ યુનિટ કે એ ગ્રુપનો લીડર સારો હોય તો જ. હવે લીડર કોઈ બી હોઈ શકે. એ બાળક ક્લાસનું લીડર કે આંગણવાડીનો લીડર હોઈ શકે, કે એ આંગણવાડીના જે ટીચર છે એમાં લીડરશિપ એવી હોઈ શકે, કે જે એના પ્રિન્સિપલ છે કે ડિરેક્ટર છે એ પણ લીડર હોઈ શકે. તો એ જે ઓનરશિપ છે કે આ મારી આંગણવાડી છે, કે આ મારો ક્લાસ છે, કે આ મારું યુનિટ છે, કે આ મારું ગ્રુપ છે, એમાં જે એક પેરેન્ટ તરીકે તમે નેતૃત્વની જે આખી કેળવણી કરો, આખો અલગ જ એનો રિઝલ્ટ આવે છે. ફોર એક્ઝામ્પલ, પેરેન્ટ્સ જ્યારે જોવે કે એમના બાળકોએ સારું નથી કર્યું એક્ઝામમાં, તો એ લોકો એમ કહે છે કે હવે તું બહાર નીકળી જા ઘરમાંથી અને હવે હું તને અડોપ્શન માટે મૂકી દઉં છું, મારે તમે લોકો નથી જોઈતા. ના, એવું નથી થતું. કે મોટા થઈને એ જ વસ્તુ આપણે જ્યારે કેપ્ટન બનીએ છીએ ત્યારે આપણે એવું કેમ કરીએ છીએ કે કોઈ એમ્પ્લોયીએ સારું કામ ના કર્યું તો એને ઓફિસમાંથી કે જોબમાંથી બહાર કાઢી મૂક્યા, તો આપણે મામૂલી એક ઓફિસર જ રહી જઈએ છીએ, પણ આપણે લીડર મટીરિયલ તો છે જ નહીં. એના કરતાં આપણો આ જે છેલ્લો વર્ડ છે સહાનુભૂતિ, રાઈટ, એ આપણે એકબીજા માટે બતાવીએ અને આપણે આપણા જે બી ગ્રુપ છે એને આપણે સ્કૂલનો જે લીડર છે કે ક્લાસનો જે લીડર છે આંગણવાડીમાં એમ પૂછે કે તારાથી ક્યાં ભૂલ થઈ, આપણે આ ભૂલ સાથે સુધારવાની કોશિશ કરીએ, ચલો આપણે સાથે વિચારીએ. એ વ્યક્તિ મોટું થઈને અને પોતાની ઓર્ગેનાઇઝેશનમાં પોતાના ટીમને કે પોતાના એમ્પ્લોઈઝને એવું જ કહેવાનો છે કે તારાથી ક્યાં ભૂલ થઈ, ચલ આપણે સાથે મળીને બેસીને અને આને સુધારીએ, તો ફરી બનાય, કંઈ વાંધો નહીં, હવે આ ભૂલ નહીં થાય. તો એ જે સહાનુભૂતિ જોઈએ એ તમને એક લીડરમાં મળે, પણ કોઈ કેપ્ટન કે મોનિટરમાં ના દેખાય. તો આ છે સર્ટિફિકેટથી કોઈ લીડર નથી બનતું, પણ એક લીડર બનવા માટે તમારે આખી જે ગુણોની જે ઉપયોગ કરવાનો છે એક સાથે, એનાથી એક સારો લીડર બને છે. લીડરશિપ માટે, સારા કામ માટે તો બધા જવાબદારી લે છે, પણ ખરાબ કામ માટે અઘરી વસ્તુ છે. તો આ બાળકોમાં ગુણ વિકસાવી શકાય? સારું કંઈ બી થાય તો એકચ્યુઅલી આપણા પોતાના કરતાં વધારે એ ક્રેડિટ તો જેનાથી કામ થયું છે એને જ હશે. કામ તો લીડર કરતો જ નથી, કામ કરાવડાવે છે. તો જે સારું થયું છે એ તો ક્રેડિટ આપણે જે કામ કર્યું છે એને જ આપવાની છે, પણ એ લોકોથી ભૂલ થઈને કામ જો ખરાબ થઈ ગયું તો એની જવાબદારી એ લોકો નહીં લે, એ જવાબદારી લીડર ઉપર જશે. અને આ જે ગુણ છે એ આપણે બાળકોને શીખવાડવાના છે. તો પહેલી વાત તો એ છે કે લીડરશિપ ઇઝ અ ચોઇસ. તમારે લીડર બનવું છે કે નહીં એ તમારી ચોઇસ છે. પેરેન્ટિંગ તમારી પાસે ચોઇસ નથી, પણ લીડરશિપ ઇઝ અ ચોઇસ. તમારે લીડર બનવું છે કે નથી બનવું એ તમારા હાથમાં છે. પણ લીડર પેરેન્ટિંગની જેમ સેક્રિફાઈસ બહુ મોટી માંગી લે છે. અને લીડરશિપ એક જાતનો નશો બી છે કે જેને અંદરથી જ ઈચ્છા થાય છે કે એ લોકોમાં એ લાક્ષણિકતા દર્શાવે અને ખૂબ જ એનાથી પોપ્યુલર બની જતા હોય છે લોકો. તો લીડરશિપના ગુણ જે છે એ ડેફિનેટલી નાનપણથી બાળકોમાં વિકસી શકાય. કેવી રીતે વિકસી શકાય એ આપણે સ્લાઇડમાં જોઈએ. આપણે નાનપણથી લીડરશિપ વિકસાવવા માટે બાળકો માટે પોતે આપણે એક સારું એક્ઝામ્પલ બનીએ અને એક એવું એન્વાયરમેન્ટ આપણે બાળકોને આપીએ કે એ લોકો આપણામાં અને એમની આજુબાજુ પણ લીડરશિપની લાક્ષણિકતાઓ જોવે, ન્યાયના ગુણ જોવે, પોતાના પેરેન્ટ્સમાં, પોતાના મોટા ભાઈ બહેનોમાં, આંગણવાડીના કાર્યકર્તાઓમાં, શિક્ષકોમાં, ડિરેક્ટર્સમાં, પ્રિન્સિપલ્સમાં. જો એ લોકો ન્યાયથી જીવન જીવાતું જોશે કે પછી નેતૃત્વની લાક્ષણિકતાઓના ગુણો જોશે જે આપણે પહેલાં જોયા, તો ડેફિનેટલી એક એન્વાયરમેન્ટ એ લોકો માટે બિલ્ડ થશે અને એ લોકો માટે આપણે એક એક્ઝામ્પલ તરીકે સેટ થઈશું અને એ લોકો આપણા જેવા બનવાની કોશિશ કરશે. બીજું જે આપણે જોઈએ છે તે નેતૃત્વ વિકસાવવા માટે આપણે એ લોકોને એન્કરેજ કરીએ કે એ લોકો ગ્રુપ એક્ટિવિટીમાં પાર્ટ લે, એ લોકો જાતે કેમ્પમાં જાય અને પોતાની રીતે બધું કામ કરે. અને જેટલી ગ્રુપ એક્ટિવિટીઝમાં એ કરશે એ લોકો વધારે એની પોતાની લીડરશિપ એક્સપ્લોર કરી શકશે. સેકન્ડલી, એ લોકો પોતાના ઇન્ટરેસ્ટ ક્યાં છે, એ લોકોનો ઇન્ટરેસ્ટ એ લોકોએ જાતે એક્સપ્લોર કરવો જોઈએ. જેમ કે મેં કહ્યું કે લીડરશિપ એક ચોઇસ છે.
તો એમનો ઇન્ટરેસ્ટ એ લોકોને જાતે શોધવાનો છે કે એ લોકોને કયા વિષયમાં ઇન્ટરેસ્ટ પડે છે, એ લોકોને કયા કાર્યમાં અને કેવા લોકોમાં ઇન્ટરેસ્ટ પડે છે. તો એ લોકો જાતે પોતાનું ઇન્ટરેસ્ટ એક્સપ્લોર કરશે તો એ લોકો જવાબદારી શીખશે, એ લોકો જવાબદારી લેતા શીખશે અને એ લોકોને એવો ખ્યાલ આવશે કે આ ઇન્ટરેસ્ટનો ડિસિઝન મેં જાતે લીધો તો આમાં કંઈ ગડબડ થઈ તો એ મારી જવાબદારી છે, કોઈ બીજાની જવાબદારી નથી. ત્રીજું આપણે જોઈએ કે જે બાળકો છે એમને આપણે એટલા બધા ઓપ્શન્સ આપીએ ઓપોર્ચ્યુનિટીઝના, એ લોકો પોતાના ડિસિઝનને એ લોકો એક્સરસાઇઝ કરી શકશે કે આ મારો નિર્ણય છે અને મેં જાતે લીધો છે તો હવે આ નિર્ણયની જવાબદારી પણ મારે પોતે લેવાની છે. પછી નાનામાં નાનો નિર્ણય કેમ ના હોય, ફ્રી પીરિયડમાં એ લોકોએ ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કર્યો, કે એ લોકોને તમે 10 રૂપિયા આપ્યા હતા કેમ્પમાં જઈને વાપરવા માટે તો એ 10 રૂપિયા એ લોકોએ કેવી રીતે વાપર્યા, કે પછી એ લોકોને તમે પેન કે પેન્સિલથી લખવાની ચોઈસ આપી તો પાછળ પેજ ઉપર કંઈ પ્રિન્ટ આવી ગઈ તો એ લોકોએ જે ચોઈસ કરી એનું એ પરિણામ હતું. તો જે બી એ લોકો ડિસિઝન્સ લેશે એના પરિણામની પોતે એ લોકો જવાબદારી લેશે. તેમને એટલા બધા મોકા આપો જાતે ડિસિઝન લેવાના જેમાં તમે અફેક્ટ નથી થતા. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ પેરેન્ટ્સને કે ટીચર્સને એવું થાય છે કે ના બાળકો શું ડિસિઝન લઈ શકવાના હતા, પણ જ્યાં જ્યાં પોસિબલ છે પ્લીઝ એમને ડિસિઝન્સ લેવા દો તો એ ડિસિઝનના નિર્ણયનો જે રિઝલ્ટ આવે એની જવાબદારી એ લેવાની સક્ષમતા ડેવલપ કરી શકે. બીજું જે છે તે એમનામાં એક એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટ તમે ડેવલપ કરો. એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટ જે છે એ એટીટ્યૂડ એવો બિલ્ડ કરશે કે એ લોકો રિસ્ક લેવાની ક્ષમતા ડેવલપ કરશે અને એ લોકો ફેલિયરને જે છે એ લોકો એક્સેપ્ટ કરશે અને એ લોકો ફેલ થયા પછી બી એ લોકો પાછા આવશે પોતાનું એના એ જીવનમાં. એક્ઝામ્પલથી આપણે જોઈએ, જો બાળક કોઈ બી સ્પર્ધામાં પોઝિશન પર નથી આવતું તો એ સ્પોર્ટ્સ રમવાનું બંધ કરી દે છે? ના, એ કરી બી શકે. એ બાળક કહી શકે કે હવે મને આ સ્પોર્ટ્સ નથી ગમતું, તમે કોઈ બીજું સ્પોર્ટ્સ શીખવાડો. તો એના કરતાં તમે એના એ સ્પોર્ટ્સમાં એને ફરીથી ટ્રાય કરવાનું પ્રોત્સાહન આપો. તો એનાથી શું થશે કે બાળકમાં એક એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટ ડેવલપ થશે. નંબર 1 કે એને ફરીથી એના એ સ્પોર્ટ્સ જેમાં એણે બહુ સારું નથી કર્યું એ ફરીથી શીખવાની અને એની પાછળ ટાઈમ આપવાની એને એક રિસ્ક લેવાનું એપિટાઇટ એનામાં ડેવલપ થશે. બીજું, એ જે ફેલ થયો પહેલી સ્પર્ધામાં એ ફેલિયરને એક્સેપ્ટ કરવાની ક્ષમતા એનામાં ડેવલપ થશે અને ફેલિયર પછી બી એના એ સ્પોર્ટમાં એટલા જ હરખથી પાછો જઈ રહ્યો છે. તો એ હરખથી પાછું જવાનું જે રેઝિલિયન્સ છે એનામાં એ ડેવલપ થઈ રહ્યું છે. તો આ ત્રણેય વસ્તુને આપણે ભેગી કરીએ તો બેઝિકલી એનામાં શું ડેવલપ થઈ રહી છે, પોતાની એક્શન્સની રિસ્પોન્સિબિલિટી લેવાની ક્ષમતા, કે જે પણ એ એક્શન લઈ રહ્યો છે એની એ ફૂલ જવાબદારી લઈને અને આગળ વધી રહ્યું છે. અને આ ખાલી સ્પોર્ટ્સમાં નહીં, એ જીવનના દરેક એસ્પેક્ટમાં એ આપણને એનું જોવા મળશે. બીજું, બાળકમાં કરેજ એટલે કે બહાદુરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જેમ વાર્તામાં જોયું કે નાના જે રાજકુમાર હતા એનામાં કરેજ હતો, પણ એ શેનો કરેજ હતો? તો એ જે કરેજ હતો એ પ્રાઇમ મિનિસ્ટરને બધાની સામે બોલવાનો કરેજ હતો. જે અમુક બહુ ડિફિકલ્ટ વસ્તુઓ છે એને સહન કરવાનો કરેજ હતો. તમને જે ગમતું નથી એ ના ગમતી વસ્તુ બી તમારે પરાણે કરવી પડશે એ એક્સેપ્ટ કરવાનો કરેજ હતો. સાચું બોલીને કે સાચી વસ્તુની સામે ઊભા રહેવાનો કરેજ હતો. તો એ કરેજ જે છે એ એકચ્યુઅલી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે લીડરશિપમાં, જેને આપણે બહુ અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ. આપણે જે લીડરશિપ શું છે એ સ્લાઇડમાં જે આપણે બધા ગુણ જોયા એ બધા કરતાં વધારે સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણ જે છે એક લીડરમાં એ કરેજ છે. જેમ કે મેં કહ્યું, લીડર રેન્કથી નથી આવતો, લીડર કરેજથી આવે છે. નાના રેન્કના વ્યક્તિમાં બી કરેજ જો હશે તો એ લીડરશિપ કે નેતૃત્વ દર્શાવી શકશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમને એવું શીખવાડીએ કે તમારે બીજાની સાથે કોઓપરેટ કરવાનું છે અને એક ટીમ સેટિંગમાં કે એકબીજાના સહકાર સાથે કામ કરવા માટે આગળ વધવાનું છે.
જો અળવિતરા હોય છોકરાઓ કે બહુ એકલા પડતા હોય છોકરાઓ કે હું મારી રીતે મારું કામ કરી લઈશ, મને બીજા બધાની સાથે નહીં ફાવે, તો એવું નહીં ચાલે. કારણ કે એક લીડર તરીકે તમારે બધાની સાથે મળીને કામ કરવાનું છે અને બધાની પાસે કામ લેવાનું છે ને એમની પાસે કરાવડાવવાનું છે. વ્યક્તિ સાથે કામ, બીજા લોકો સાથે કામ કર્યા વગર તમે તમારી નેતૃત્વની લાક્ષણિકતા નહીં યુટિલાઇઝ કરી શકો. તો જે એકલું પોતાનું સારું કામ કરે છે એ ખાલી કાર્યકર્તા બનીને રહી જશે, પણ જે બીજા પાસે સારું કામ કરાવડાવી શકે છે એ જ એક સારો લીડર બની શકશે. તો બહુ જરૂરી છે, જેમ કે આપણે સ્લાઇડમાં જોઈએ છે કે આપણે ટીમ સેટિંગમાં કામ કરાવડાવી શકીએ એમની પાસે. પછી એક સ્પષ્ટ વક્તા અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની જે સ્કિલ્સ છે અને કમ્યુનિકેશનની જે સ્કિલ્સ છે એ ઓફકોર્સ ખૂબ જ અગત્યની છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ બાળકોને એવું લાગે છે કે હું આવું નહીં કહું તો ચાલશે, પણ બાળકોને કઈ રીતે વાત કહેવી જોઈએ પોતાના પેરેન્ટ્સને કે પોતાના ભાંડરડાઓને કે પોતાના ક્લાસમેટ્સની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, પોતાનો પોઈન્ટ મૂકવા માટે એમણે કઈ રીતે આખી વાતને કેળવવી જોઈએ, એ વાતચીતથી જ આપણે એમની સાથે સમજી શકીએ. મોસ્ટલી બાળકો એવું કહેતા હોય છે કે મેં કહ્યું પણ એ સમજ્યા નહીં, તો મારે નથી કહેવું. મોસ્ટલી બાળકો ખૂબ જ શાય હોય છે, એ લોકો બોલવા માટે સૌથી પહેલાં ના પાડી દે છે. તો એના કરતાં એ લોકોને પ્રોત્સાહન આપો કે તમારે જે તમારો પોઈન્ટ કહેવો છે એ તમે કહો અને કુશળતાપૂર્વક કહો. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વધારવા માટે તમે એને અલગ અલગ ગેમ્સ રમાડો, તમે એને જિક્સો પઝલ કરાવડાવી શકો. તો બેઝિકલી શું કરવાનું છે કે એમની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ એમની નાનપણથી જ કેળવવાની છે, તાકી એ વસ્તુ એ લોકો મોટા થઈને જીવનમાં પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકે. એ લોકો સાથે તમે મોરલ સ્ટોરી શેર કરો, એવા મોટા લીડર્સની અને જે સારા ઉદ્દેશ્ય આપે એવી તમે વાર્તાઓ સંભળાવો એમને, અને વાર્તાઓ ઉપર ચર્ચા કરો કે અલ્ટિમેટલી એ લોકોને મનમાં એ વિચારો ચાલ્યા કરે કે એક સારો લીડર કેવો હોય અને જે લીડર સારો ના હોય એ કેવો હોય. તો એ વાર્તાઓથી એ લોકોના મગજમાં એક સારા લીડરનું ચિત્ર બંધાશે અને એમને એક ઉદ્દેશ્ય બનશે કે મારે લીડર બનવું છે તો આમના જેવું બનવું છે. દરેક બાળકને એ ડેફિનેટલી સમજવું જોઈએ કે મારે જેવો લીડર જોઈએ છે મારા માટે, એવો લીડર મારે બનવું છે. અને જો આ વાત નાનપણથી આપણે બાળકમાં ઇન્સ્ટિલ કરીએ તો આપણે નેતૃત્વથી એક સારા નેતાનો વિકાસ કરી રહ્યા છીએ. તો જેવા એમને નેતા જોઈએ છે એવા જ એ લોકો નેતા બને એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. હવે આપણે ગત અઠવાડિયાની ક્વિઝના વિજેતા નિહાળીશું. તો ક્વિઝના વિજેતા છે આરતીબેન પટેલ, જિલ્લો મહેસાણા, તાલુકો મહેસાણા, મનીષાબેન ડોબરિયા, ગીર સોમનાથ, તાલાલા, વર્ષાબેન દુધાત, અમરેલી, સાવરકુંડલા, નિમિષાબેન પંડ્યા, સુરત કોર્પોરેશન, ઘટક 9, હંસાબેન સોલંકી, રાજકોટ ઉપલેટા, હેમાક્ષીબા ઝાલા, જામનગર જોડિયા, પ્રભાબેન વાઘેલા, દેવભૂમિ દ્વારકા, ભાણવડ, સ્નેહાબેન વસાવા, નર્મદા, ડેડિયાપાડા, જરીનાબેન દિવાન, ભરૂચ વાગરા, ચંદ્રિકાબેન પરમાર, પાટણ હારીજ. દસેક વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે તમે શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ નિહાળી અને ક્વિઝના પ્રશ્નનો જવાબ મોકલતા રહેશો અને વિજેતા બનતા રહેશો. હવે આપણે જોયું તો આજે આપણને નિરાલીબેનને નેતૃત્વ વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. નેતૃત્વ ગુણ બાળકોમાં કેવી રીતે આપણે વિકસાવી શકીએ છીએ. નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર અને શરૂઆતથી અંત સુધી નિહાળનાર સર્વ દર્શક મિત્રોનો ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું સર્વે દર્શક મિત્રોનો આભાર માનું છું. નમસ્તે.